નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં મનપાની પૂર્વ ઇજનેરના ઘરે તપાસને લઈને માહિતી સામે આવી છે। તો રાજકોટમાં મનપાની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। આજ રોજ પૂર્વ ઇજનેરને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી। પૂર્વ સિટી ઇજનેર અલ્પા મિત્રના ઘરે તપાસ હાથ ધરાઈ હતી। તો મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરાઈ છે। મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે। તો આવાસ યોજનાના કૌભાંડમાં અલ્પા મિત્રાનું નામ પણ સામેલ હતું। સાથે જ મનપાની વિજિલન્સની ટીમ દ્વારા આજરોજ તપાસ હાથ ધરી હતી અને જેમાં મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે। પૂર્વ સિટી ઇજનેર અલ્પા મિત્રાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। મનપાની વિજિલન્સ ટીમ દ્વારા તમામ દસ્તાવેજોની નોંધણી કરાઈ છે। તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મનપાની પૂર્વ ઇજનેરના ઘરે આજરોજ તપાસ હાથ ધરાઈ હતી। વિજિલન્સની ટીમે તપાસ હાથ ધરી હતી। મેડમ ને ત્યાંથી આ લીધેલી છે। કઈ કયા મેડમ? મિત્રા મેડમ ને ત્યાંથી। અને કઈ કેટલી ફાઇલ છે અંદાજિત? એ લિસ્ટ આઉટ કરી છે, પરફેક્ટ ફિગર નહીં કહી શકું હું તમને। અને કેટલા વર્ષ જૂની હશે આ ફાઇલો બધી? ખ્યાલ નથી મને, બેને તો હું લિસ્ટ આઉટ કરું છું। બેને રાજીનામું આપી દીધું છે? મને સરની સૂચના છે એટલા માટે અહીં આવી છું। રાજીનામું છતાંય અહીંયાથી ફાઇલ મળી? હું ઓથેન્ટિક પર્સન ન કહી શકું તમને કાંઈ, તમને બાકીની જે કાંઈ વિગત એક મિનિટ હું કહી શકું તમને જે કાંઈ માહિતી છે એ આગળની અમને ત્યાંથી તમને કમિશનર સાહેબ કહેશે માહિતી, બરાબર છે? બાકીનો અમને એમની સૂચના છે એ બધું અમે અહીં પાછી કરવા માટે। બેન દીપ્તિબેન છે, હું છું અને 2 લેડીઝ છે, વિજિલન્સનો સ્ટાફ છે, બરાબર? તો રાજકોટમાં વિજિલન્સની ટીમ દ્વારા આજરોજ દસ્તાવેજોની નોંધણી કરાઈ છે। મોટી સંખ્યામાં પૂર્વ ઇજનેર અલ્પા મિત્રાના ઘરેથી દસ્તાવેજો મળી આવ્યા છે। રાજકોટ મનપાની ટીમ દ્વારા પૂર્વ ઇજનેરના ઘરે તપાસ હાથ ધરાઈ હતી। મનપાની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે। પૂર્વ સિટી ઇજનેર અલ્પા મિત્રાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી। તો વિજિલન્સની ટીમ દ્વારા તમામ દસ્તાવેજોની નોંધણી પણ કરવામાં આવી છે। સમાચાર સામે આવ્યા છે રાજકોટથી। રાજકોટમાં પૂર્વ સિટી ઇજનેર અલ્પા મિત્રાના ત્યાં આજરોજ મનપાની વિજિલન્સ ટીમ પહોંચી હતી અને ઘરેથી કોર્પોરેશનની ફાઇલો મળી આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો સમગ્ર મામલે અલ્પા મિત્રાએ મીડિયામાં નિવેદન આપ્યું છે। પૂર્વ સિટી ઇજનેરે નિવેદન આપ્યું છે, અજાણ્યા વ્યક્તિ મારા ઘરે કોર્પોરેશનની ફાઇલ મૂકી ગયા હતા। મારા ઘરે માત્ર મારા સાસુ હાજર હતા। અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઇલો મૂકી ગયા હતા। તો સમગ્ર મામલે પૂર્વ સિટી ઇજનેર અલ્પા મિત્રાએ નિવેદન આપ્યું છે। કોટલામાં કયા વિભાગોની ફાઇલ છે તેની મને ખબર નહોતી। મારા સાસુ ઘરે હાજર હતા। હું તેમજ ભૂમિ પરમાર સાથે જ મારા ઘરે પહોંચ્યા હતા। હા, આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના, એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા। એટલે મેં એમને પૂછ્યું કે શું હતું, તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે। એટલે મેં કીધું ના, હું તો એમની સાથે જ આવી, એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી। આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં, કેમ કે ઘરે કોઈ હતું નહીં, મારા સાસુ એકલા જ હતા। એટલે અમે પછી મેં કે આપણે જોઈ લઈએ, એટલે અમે સાથે જ ઉપર ગયા। સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા 4-5 પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું। એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી, કેમ કે હું ઘરે હતી નહીં। પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા, એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે। એટલે આ જ એક બાબત છે, મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી। ઇનફેક્ટ એ પોતામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી। હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા
કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો. એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું. એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ. અને બસ આ જ વાત હતી. મેં એક પણ ફાઇલ જોઈ નથી. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાયા ગયા છે. જી ધ્રુવ, આજરોજ મનપાની વિજિલન્સ ટીમે પૂર્વ સિટી ઇજનેરને ત્યાં તપાસ કરી હતી અને દસ્તાવેજો મળી આવ્યા છે. શું છે સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ એન્જિનિયરના ઘરે વિજિલન્સની ટીમ એ તપાસ શરૂ કરી હતી અને ખાસ તો આ જે પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રા છે તેમની જે તપાસ છે તે કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં દસ્તાવેજો છે તે મળી આવ્યા છે. હાલ વિજિલન્સની ટીમ દસ્તાવેજની નોંધણી છે તે કરી રહી છે. ચોક્કસથી આવાસ યોજનાના કૌભાંડોમાં અલ્પના મિત્રાનું નામ છે તે સામેલ છે અને તેના જ કારણે આ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. અલ્પના મિત્રા રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું બાદ ક્યાંક તેમના વિરુદ્ધ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ તો અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું કે પછી લેવામાં આવ્યું તેને લઈને પણ ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈના સૂચનાથી ટેકનિકલ મેનેજર ભૂમિબેન પરમાર તરફથી આ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. એટલે કે ખાસ તો આ પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રા તરફથી કઈ કામગીરી કરવામાં આવી હતી તેને લઈને જે દસ્તાવેજો છે તે તપાસ કરવામાં આવી છે અને આ દસ્તાવેજો તેમના ઘરેથી મળી આવ્યા. એટલે કે આ દસ્તાવેજો તેમના ઘરે રાખ્યા હતા. એટલે કે મોટો સવાલ એ છે કે તેઓએ રાજીનામું આપી દીધું છતાંય તેમના જે દસ્તાવેજો છે તે શા કારણે તેમના ઘરેથી મળી આવ્યા. એટલે કે મોટો સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે. મનસુખ સાગઠિયા વિરુદ્ધ જે પ્રકારની કાર્યવાહી થઈ છે એ જ પ્રકારની ક્યાંક ને ક્યાંક અહીં પણ કાર્યવાહી કરવામાં આવશે. અને ખાસ તો આ તમામે તમામ મામલે કહી શકાય કે અલ્પના મિત્રાએ પણ નિવેદન આપ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિ તેમના ઘરે પહોંચી ને આ જે કોર્પોરેશનની ફાઇલ છે તે મૂકી ગયો છે. આ પ્રકારનું એક નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું છે. જી ધ્રુવ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢના 6 શખ્સો પશ્ચિમ બંગાળમાં ઝડપાયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો આજરોજ જૂનાગઢના 6 શખ્સો પશ્ચિમ બંગાળમાં ઝડપાયા છે. જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પોલીસે જૂનાગઢના 6 શખ્સોને ઝડપી લીધા છે. તો પુંડીબારી પોલીસ સ્ટેશનમાં ધાડ ને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢના 6 શખ્સો પશ્ચિમ બંગાળમાં ઝડપાયા છે. સસ્તું સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જૂનાગઢ એસઓજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના 6 શખ્સો પશ્ચિમ બંગાળમાં ઝડપાઈ ગયા છે. સસ્તું સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પોલીસે તમામને ઝડપી લીધા છે. તો પુંડીબારી પોલીસ સ્ટેશનમાં ધાડ ને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સસ્તું સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે. સમગ્ર મામલે એસઓજીએ તપાસ શરૂ કરી છે. તો આજરોજ પશ્ચિમ બંગાળમાં જૂનાગઢના 6 શખ્સો ઝડપાઈ ગયા છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમર વખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે અમર, જૂનાગઢના 6 શખ્સો સસ્તું સોનું લેવા ગયા હોવાની માહિતી સાથે પશ્ચિમ બંગાળમાં હવે ઝડપાઈ ગયા છે, શું કહેશો? હિનલ, ચોક્કસ કે જૂનાગઢના 6 યુવાનો સસ્તા સોનાની લાલચે છે તે પશ્ચિમ બંગાળ તરફ જતા હતા અને પશ્ચિમ બંગાળથી આસામ બાજુ જતા હતા અને પશ્ચિમ બંગાળ પોલીસે આ 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં જૂનાગઢનો ઝહીમ બલોચ, કિશન રાણીંગા, ઋષભ હેમાણી, જયેશ ચૌહાણ, સરફરાઝ કુરેશી અને અબ્દુલ કરીમ જેઠવા નામના 6 શખ્સો ઝડપાયા છે. પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે પશ્ચિમ બંગાળના કૂચ બિહારના પુંડીબારી પોલીસ સ્ટેશન છે ત્યાં ધાડ અને લૂંટનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને જેમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 2 ના રોજ મોડી રાત્રે આ યુવાનો ત્યાં ઝડપાયા છે. સૂત્રો પાસેથી માહિતી એવી મળી રહી છે કે સસ્તું સોનું લેવા માટે જતા હતા તેની પણ આશંકા સેવાઈ રહી છે, કારણ કે તેમની પાસેથી સોનું ગાળવાના સાધનોમાં કટર,
મશીન, ગેસ કટર, નાઇટ્રોજન એસિડ અને 1 લાખ રોકડા મળી આવ્યા છે. આ યુવાનો સામે જે પુંડીબારી પોલીસ સ્ટેશન છે ત્યાં ધાડ અને લૂંટ મામલે ભારત ન્યાય સંહિતા કલમ 310(4) અને 310(5) અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે જુનાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને જુનાગઢની એસઓજી દ્વારા આ જે 6 શખ્સો છે તેમના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. તેમના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ 6 શખ્સો જુનાગઢના હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પુંડીબારી પોલીસે 5 દિવસના રિમાન્ડ પણ છે ત્યાંની કોર્ટ પાસેથી મેળવ્યા છે અને હાલ ત્યાં વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, સુરત, સાબરકાંઠા, ડાંગ અને તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. यहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड़, सूरत, तापी, दमन और दादरा नगर हवेली. और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, भरूच और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. કેન્દ્રીય બજેટને લઈને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સેમિનારનું આયોજન કરાયું હતું. નેશનલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું હતું. રિયલ એસ્ટેટ એન્ડ બજેટ વિષય ઉપર જાણકારી આપવામાં આવી હતી. તો ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ 2023થી જંત્રી બમણી કરવામાં આવી છે અને ત્યારે સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડે તેવી ધારણા છે. જો ફરી જંત્રી વધારી દેવામાં આવે તો રાજ્યના પ્રોપર્ટી ખરીદનારા પર મોટું ભારણ વધે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતનો રિયલ એસ્ટેટ બિઝનેસ જે રીતે આગળ વધી રહ્યો છે અને ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે અને એના પર 266 કરતાં વધારે ઇન્ડસ્ટ્રીઓ નિર્ભર છે, ત્યારે આ બજેટની અંદર આદરણીય નાણામંત્રી દ્વારા જે કેપિટલ ગેઇન ટેક્સ 20%માંથી 12.5% કરવામાં આવ્યો, જે ઇફેક્ટિવલી એની ઉપરના વધારાના સરચાર્જ સાથે 14.9% થશે, તે કેપિટલ ગેઇન ટેક્સને ગુજરાત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી આવકારે છે. અને આ જે ઘટાડેલા કેપિટલ ગેઇન ટેક્સ છે એનાથી ગુજરાતની રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના જે ટ્રાન્ઝેક્શનો છે તે વધારે પારદર્શક થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસના હેલ્મેટ સંસ્કાર કેમ્પેનને જનતા દ્વારા આવકારવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા જ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા 7000 બાળકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે બાળકો હેલ્મેટ પહેરીને સ્કૂલમાં આવતા જતા જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે બાળકોને જોઈને તેમના વાલીઓમાં પણ હેલ્મેટ પહેરવાની ટેવ પડી રહી છે. તો હેલ્મેટ સંસ્કાર કેમ્પેન પર વાલીઓ અને તેમના શાળાના આચાર્યનું શું કહેવું છે, આવો સાંભળીએ. मेरा नाम अब्दुल महबूद अंसारी. આજે હેલ્મેટ આપવામાં આવ્યું છે છોકરાઓને, તમને શું લાગે છે આનાથી કઈ શું અસર પડશે આગળ? हेलमेट बहुत ज़रूरी है अपने बच्चों के लिए भी, अपने लिए भी. लाइफ में बहुत ज़रूरी है, हेलमेट लगाना चाहिए ड्राइव करते समय, बहुत ही ज़रूरी है क्योंकि अपने सेफ्टी रहता है. अपने लिए हेलमेट है, अपनी सेफ्टी के लिए है. इसको जितना लगा के चलो उतनी अपने लिए सेफ्टी रहेगी, इसको लगाना बहुत ज़रूरी है. તમારું નામ? शेख अनवर अहमद. આજે હેલ્મેટ સંસ્કાર જે કેમ્પેન રન કરવામાં આવ્યું છે એના હિસાબે તમને શું લાગે છે બાળકો પર આગળ જઈને શું અસર પડશે? એ ભવિષ્ય માટે તો એ સારી વસ્તુ છે. હેલ્મેટ લગાવવી જ જોઈએ, જો નજીક હોય કે દૂર હોય. ગાડીમાં હેલ્મેટ બહુ જરૂરી વસ્તુ છે અને એના પછી ઘણા બધા ફાયદા જ છે. તો કેટલા ગણીએ ફાયદાઓ, ઘણા જ ફાયદા છે. એટલે જીવન જરૂરી વસ્તુ ચીજ છે આ તો. બાળકોને એનાથી ટેવ પડશે તમને લાગે? તમારું નામ? અંસારી અખ્તરી બાનો. આજે અમદાવાદમાં અત્યારે અકસ્માત જે વધી રહ્યા છે એના પર તમને શું લાગે છે કેટલું હશે?
અકસ્માત તો મેડમ બહુ જ વધી રહ્યા છે. એના ઉપર હું આમ કહેવા માંગીશ કે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ. જો આપણે પોતે જ આત્મનિર્ભર બનીએ તો આપણી સાવચેતી થઈ શકે. એના માટે સરકારે ઘણા બધા નિયમો આપ્યા છે, ઘણા બધા સાધનો આપ્યા છે. જો આપણે એનાથી સાવચેતી રાખીએ તો આપણે બચી શકીએ, આપણા બાળકોને બચાવી શકીએ, આપણા કુટુંબને બચાવી શકીએ. અને અત્યારે હેલ્મેટ સંસ્કાર એક કેમ્પેન રન કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ દ્વારા. અમદાવાદના મણિનગરમાં ડોક્ટરની બેદરકારીથી એલજી હોસ્પિટલમાં ટીબીની દર્દીનું મોત થયાના આક્ષેપો છે. પરિવારે કહ્યું કે મોડી રાત્રે ખેંચ આવતા 13 વર્ષની બાળકીનું સમયસર સારવાર ન મળતા મોત થયું છે. તેમજ બાળકીના માતા પિતા અને કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી ડોક્ટરોની પેનલની કમિટી બનાવી તપાસ કરવા તેમજ જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. રાજકોટમાં ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે આ મામલે ગોંડલ ડીવાયએસપી કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે અત્યાર સુધીમાં મધુ ઉર્ફે મધુકાંત ટાઢાણીની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મના અન્ય આરોપી પરેશ રાંદડિયાની શોધખોળ મામલે 4 ટીમ બનાવવામાં આવી છે. જ્યારે મધુ ઉર્ફે મધુકાંત ટાઢાણી અને ગ્રામ્ય પોલીસના નિવેદનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય પોલીસે કહ્યું કે આરોપીને અમે ભરૂડી ટોલનાકાથી ઝડપ્યો છે. જ્યારે દુષ્કર્મના આરોપી મધુએ વિડીયો વાયરલ કરીને કહ્યું હતું કે હું સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થઉં છું. 2/8/2024 ના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈએ આ ભોગ બનનાર આરે સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે. જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે. તેઓના 14 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાંથી તેઓને દિન 2 ના રિમાન્ડ મળેલા. જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી. રાજકોટમાં જસદણના ઘેલા સોમનાથમાં 186 લાખના ખર્ચે કુંવરજી બાવળિયાના હસ્તે મિનળદેવી માતાજી મંદિરના કામોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે રાજકોટ જિલ્લામાં જસદણ વિંછિયા તાલુકાઓ આર્થિક, સામાજિક અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે વિકાસ પામી રહ્યા છે. મિનળદેવી માતાજી મંદિરના નવીનીકરણ તથા તેના લોકાર્પણને કારણે પ્રવાસનને વેગ મળશે. ગાંધીનગરમાં રામકથા મેદાનમાં ફોરેસ્ટ ઉમેદવારો દ્વારા આજરોજ આંદોલન કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ ઉમેદવારોએ ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા આંદોલન કર્યું છે. જેમાં રામ મેદાન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોરેસ્ટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની પણ માંગ કરી છે. ત્યારે ઉમેદવારોના ઉગ્ર વિરોધથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. हमारा मार्ग जाहिर करे पीडीएफ सरकार પાસે ઓલરેડી 6500 નું લિસ્ટ છે પીડીએફ જાહેર કરી એ બધાના માર્ક અમને જાહેર કરે અને અમારી બીજી માંગણી એવી છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરે. જે અમારા માર્ક છે તે જાહેર કરે અને જે નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના જે માર્ક છે તે મેથડ આવે તે મેથડ પ્રમાણે માર્ક સહિત અને એના રોલ નંબર નામ સહિત જાહેર કરે અને પીપીટી સ્વરૂપે જાહેર કરે નહીં કે પર્સનલ. ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3ની બેઠકને લઈને કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3ની અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક પર ચૂંટણીને લઈને રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું કે નગરપાલિકાના વોર્ડ નંબર 3ની બેઠકના ભાજપ તરફી ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસે આ મામલે યોગ્ય તપાસ અને મેન્ડેટ આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ અંગેની વ્યાપક રજૂઆત પણ અમારા મેહુલભાઈએ કરી. સાચા આદિવાસી અધિકાર માટે લડતા કર્મશીલોએ પણ બધા સરકારમાં રજૂઆત કરી. ચૂંટણીમાં બાય કોર્પોરેટર બની ગયા ભાજપના સિમ્બોલ ઉપર. આ લાંબી રજૂઆત પછી
આમાં મેહુલભાઈએ વ્યાપક પ્રમાણમાં એની અંગેની આરટીઆઈ કરી. માહિતી નહોતી આપવામાં આવતી એટલે એક જગ્યાએ કરી આરટીઆઈ, માહિતી નો આપી. થર્ડ પાર્ટી કહેવામાં આવી. એ પોતે ઉમેદવાર જેના હક ઉપર તરાપ લાગે છે. સરકાર ન્યાય અપાવવાના બદલે માહિતી છુપાવવાનો વારંવાર પ્રયત્ન કર્યો. ગુજરાત સરકાર છેલ્લા 6 વર્ષથી અન્ય ભાષાના શિક્ષકોની ભરતી નથી કરતી, જેના કારણે લાયક ઉમેદવારોની વય મર્યાદા પણ સમાપ્ત થઈ ગઈ હોવાનો દાવો અન્ય ભાષાના ઉમેદવારે કર્યો છે. આજે આ અંગે રાજ્યના અનેક ઉમેદવારોએ સરકાર સામે વ્યથા વ્યક્ત કરી અને ન્યાય માટે સરકારના દરવાજા ખખડાવ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હોવાનું જાણમાં આવતા ચકચાર મચી ગઈ છે. ઇમરજન્સી વોર્ડમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હતા. તે તબીબની જેમ ટાંકા લેતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ આ સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે નિવેદન આપતા જણાવ્યું કે અનધિકૃત વ્યક્તિએ ઇમરજન્સી વોર્ડમાં દર્દીને ટાંકા લીધા હતા. અમે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જવાબદારો સામે યોગ્ય કડક કાર્યવાહી કરાશે. સુરતના લિંબાયત વિસ્તારમાં મધરાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. લિંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીઝમાં ટેમ્પામાંથી બેટરીની ચોરી કરાઈ હતી. તો રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ બેટરી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે સમગ્ર મામલે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ઉપર ચેટ કરી એક યુવાનને મળવા ગયા હતા, જ્યાં આરોપીઓએ રત્ન કલાકારનો નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી 1.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી અને 80,000 રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તથા ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી 80,000 રૂપિયા કબજે કરવામાં આવે છે. 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. ઓનલાઈન એપ્લિકેશનના મારફતથી વ્યક્તિને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ આ વ્યક્તિને લૂંટી લેવામાં આવે છે. વાત છે સુરતના વરાછા વિસ્તારની. પોલીસ જાપ્તામાં ઉભેલા આ બંને આરોપીઓ છે, તેમણે રત્ન કલાકારને ગ્રાઇન્ડર ગે ડેટિંગ એપ ઉપર બોલાવ્યો હતો. આ વ્યક્તિ છે તે રત્ન કલાકાર હતો અને આ લોકો પાસે ગયો હતો, ત્યારે આ લોકોએ તેને નગ્ન કરી તેમનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને 1.80 લાખ રૂપિયા પડાવ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગરમાં રત્ન કલાકારને મળવા બોલાવ્યો હતો, જ્યાં રૂમમાં લઈ જઈ તેમનો વિડીયો ઉતારી મોબાઈલ જોડવી અને ગૂગલ પેથી રોકડ છે તે ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી, જેથી પોલીસે મયુર પરમાર તેમજ રોહિતની ધરપકડ કરી છે. હાલ આ બંને આરોપીઓ જે છે તેમના ખાતામાં આ વ્યક્તિઓ દ્વારા રૂપિયા નાખવામાં આવ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ એક રત્ન કલાકાર છે તેમને ગ્રાઇન્ડર ગે ડેટિંગ એપ ઉપર ચેટિંગ કરવું ભારે પડ્યું હતું અને તેમને જે પ્રકારે તે આ ગે ડેટિંગ એપ ઉપર મળવા માટે ગયો હતો ત્યારે તેમના કપડાં ઉતારાવી અને નગ્ન કરી તેમનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ 1.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા અને ત્યારબાદ પણ તે રત્ન કલાકારને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી રત્ન કલાકારે ક્યાંય ને ક્યાંય વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં સૌપ્રથમ જે પ્રકારે શિવમ એક તેમનો પરિચયને જાણ કરી અને તેમના જે પ્રકારે બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી, તેમાં ભરત જેઠા ગોહિલના એકાઉન્ટનો 50,000 તેમજ મયુર બળદેવ પરમાર તે અને
ખાસ કરીને જે રોહિત નારાયણ વંશ હતું તેમના ખાતામાં 1 લાખ રૂપિયા, આમ અલગ અલગ એકાઉન્ટમાં અલગ અલગ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેનાથી જ પોલીસ જે છે આરોપીઓ સુધી પહોંચી હતી. અને હાલ આ બંને પોલીસ જાપ્તામાં ઉભેલા આ બંને આરોપીઓ જે છે તેમ પણ આ ગુનામાં સંડોવાયેલા છે ને જેથી કરીને વરાછા પોલીસે આ બંનેને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ રત્ન કલાકાર છે તે ઓનલાઈન ડેટિંગ એપ જે છે તેમાં ચેટિંગ કર્યું હતું ને આ ચેટિંગ કરતાની સાથે તેને મળવા બોલાવી અને નગ્ન વિડીયો ઉતારી અને 1.80 લાખ રૂપિયા તેમની પાસેથી પડાવી લીધા હતા. ફરિયાદના આધારે વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન કેસી ભગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં જૂનાગઢના જે.કે. સ્વામી દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને ત્યારે સ્વામીના પીએનો ટ્રાન્સફર વોરંટથી લાજપુર જેલમાંથી કબજો લેવાયો છે, જેમાં જૂનાગઢના જે.કે. સ્વામીએ સુરતના ભાજપના કોર્પોરેટર પાસેથી 1 કરોડ પડાવ્યા હતા. સ્વામીએ જમીન ખરીદવાના નામે રૂપિયા પડાવ્યા હતા. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. સુરતના પાંડેસરામાં ચોરીની ઘટના બની છે. પાંડેસરામાં શ્રી રામનગર ખાતે ચોરીની ઘટના બની. રાત્રિ દરમિયાન એક ઇસમ દ્વારા બાઇકની ચોરી કરવામાં આવી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવીના આધારે જ પોલીસે ચોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.